તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. આજે આપણે એક એવી જ જબરદસ્ત ઐતિહાસિક સિદ્ધિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે ભારતને સીધું ગ્લોબલ સ્પેસ રેસમાં મોખરે લાવી દીધું છે. આજે આપણે બેંગલુરુના એક પ્રાઇવેટ સ્ટાર્ટઅપ ગેલેક્સાય અને તેમના માઇન્ડ બ્લોઇંગ પ્રોજેક્ટ મિશન દૃષ્ટિનું વિગતવાર વિશ્લેષણ કરીશું. માનજો મારી વાત, આ માત્ર કોઈ સામાન્ય ઉપગ્રહ નથી, આ ટેકનોલોજીની દુનિયામાં એક બહુ મોટો ગેમ ચેન્જર છે. અને હા, આગળ વધીએ તે પહેલાં એક નાનકડી વાત. જો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ચાલી રહી હોય, જેમ કે યુપીએસસી કે જીપીએસસી, તો આ વિશ્લેષણ ખૂબ જ ધ્યાનથી સાંભળવા જેવું છે. ટેકનોલોજી અને દેશના વિકાસના મુદ્દે આ માહિતી ખરેખર ખૂબ જ અગત્યની સાબિત થવાની છે. આજની આ સફરમાં આપણે કયા કયા પડાવ ઉપર રોકાઈશું એના પર એક નજર કરી લઈએ. આપણે શરૂઆત કરીશું કે આ મિશન દૃષ્ટિ આખરે છે શું. પછી જોઈશું આ નવી ઓપ્ટોસાર્ક ટેકનોલોજી વિશે. ત્યારબાદ એજ કમ્પ્યુટિંગ અને એઆઈનો રોલ સમજીશું. પછી વાત કરીશું આ ઉપગ્રહના પ્રેક્ટિકલ ઉપયોગોની. અને છેલ્લે જોઈશું કે કેવી રીતે આ ખાનગી અવકાશ ક્ષેત્ર માટે એક નવી ઉડાન છે. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. મિશન દૃષ્ટિ શું છે? જુઓ, અત્યાર સુધી પૃથ્વીનું અંતરિક્ષમાંથી નિરીક્ષણ કરવું હોય, જેને આપણે અર્થ ઓબ્ઝર્વેશન કહીએ છીએ, તો વૈજ્ઞાનિકો પાસે મુખ્યત્વે બે જ રસ્તા હતા. કાં તો ઓપ્ટિકલ કેમેરા વાપરો, જે એકદમ ક્લિયર અને હાઈ રિઝોલ્યુશન ફોટા તો આપે, પણ જો વચ્ચે વાદળો આવી જાય કે ધુમ્મસ હોય તો બસ પૂરું, કંઈ જ દેખાય નહીં. બીજો રસ્તો હતો સિન્થેટિક એપર્ચર રડાર, એટલે કે SAR. આ રડાર ખરાબ હવામાન કે અંધારાને પાર કરીને ડેટા તો લાવે, પણ તકલીફ એ કે એની ઇમેજ બહુ જ બ્લર, એટલે કે અસ્પષ્ટ હોય. એટલે વૈજ્ઞાનિકો હંમેશા આ બેમાંથી કોઈ એકની પસંદગી કરવામાં અટવાયા કરતા. બસ અહીં જ મિશન દૃષ્ટિની એન્ટ્રી થાય છે. બેંગલુરુના સ્ટાર્ટઅપ ગેલેક્સાઈ દ્વારા વિકસિત આ એક કમાલનો અર્થ ઓબ્ઝર્વેશન ઉપગ્રહ છે. કદમાં જોઈએ તો તે આપણા ઘરના ફ્રિજ જેવડો છે અને તેનું વજન લગભગ 160થી 190 કિલોની આસપાસ છે. તમને જાણીને ગર્વ થશે કે આ ભારતનો સૌથી મોટો પ્રાઇવેટ અર્થ ઓબ્ઝર્વેશન ઉપગ્રહ છે. અને સૌથી મોટી વાત, તેને લોન્ચ કરવા માટે દુનિયાના સૌથી પાવરફુલ રોકેટમાંના એક એવા સ્પેસએક્સના ફાલ્કન 9નો ઉપયોગ થવાનો છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, ઓપ્ટોસાર ટેકનોલોજી, જે આ આખી સમસ્યાનો નવો ઉકેલ છે. હવે આમાં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? ગેલેક્સાઈ એ દુનિયાનો સૌથી પહેલો ઓપ્ટોસાર સેટેલાઇટ બનાવ્યો છે. એટલે કે એમણે ઓપ્ટિકલ ઇમેજિંગ અને રડાર આ બંને સેન્સર્સને એક જ સેટેલાઇટમાં ફિટ કરી દીધા છે. આના માટે તેઓ એક ખાસ સિંક ફ્યુઝડ ટેકનોલોજી વાપરે છે. આનો સીધો અર્થ એ થયો કે હવે ઇમેજની ક્લિયરિટી અને ખરાબ હવામાનમાં જોવાની ક્ષમતા વચ્ચે કોઈ બાંધછોડ નહીં કરવી પડે. બંને સેન્સર જાણે એકબીજા સાથે વાતચીત કરીને એકદમ પરફેક્ટ ડેટા તૈયાર કરે છે. અને આ ટેકનોલોજીની ચોકસાઈ તો જુઓ. આ સેટેલાઇટ 1.5 મીટર જેટલું જબરજસ્ત રિઝોલ્યુશન પૂરું પાડે છે. વિચાર કરો, આપણા મોબાઈલનું સામાન્ય જીપીએસ પણ માંડ 2.2 મીટરની આસપાસની ચોકસાઈ આપતું હોય છે, જ્યારે આ 1.5 મીટરની સચોટતા આપે છે. એટલે કે પૃથ્વી પરની અત્યંત નાની નાની વિગતો પણ તે એકદમ બારીકાઈથી પકડી શકશે. તો આ બધાનો ફાઇનલ ફાયદો શું છે? સીધી ભાષામાં કહીએ તો ઝીરો ડાઉનટાઇમ. હવે પછી ભલેને આકાશમાં ઘનઘોર વાદળો હોય, ધોધમાર વરસાદ પડતો હોય, ગાઢ ધુમ્મસ છવાયેલું હોય કે પછી અંધારી રાત હોય, મિશન દૃષ્ટિ કોઈ પણ જાતના બ્રેક વગર પૃથ્વીની સપાટીનું પૂરા 24 કલાક અને તમામ હવામાનમાં રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકશે. છે ને કમાલ? ચાલો હવે વાત કરીએ ત્રીજા વિભાગની, એજ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની. જૂની સિસ્ટમમાં એવું થતું કે ઉપગ્રહો બધો કાચો ડેટા, એટલે કે મોટી રો ઇમેજીસ પહેલાં પૃથ્વી પર મોકલતા અને પછી વૈજ્ઞાનિકો નિરાંતે બેસીને તેનું એનાલિસિસ કરતા. આમાં સમય બહુ જ હતો. પણ આ નવો સેટેલાઇટ એજ કમ્પ્યુટિંગ વાપરે છે. એટલે કે જે ડેટા અવકાશમાં ભેગો થાય છે ને, એનું વિશ્લેષણ અને પ્રોસેસિંગ ત્યાં ઉપર સ્પેસમાં જ સેટેલાઇટની અંદર જ થઈ જાય છે. પૃથ્વી પર કાચો ડેટા મોકલવાની પડોજણ જ ખતમ. આખી પ્રોસેસ કંઈક આ રીતે કામ કરે છે. પહેલાં સેટેલાઇટ ઓપ્ટિકલ અને રડાર ડેટા કેપ્ચર કરે છે. પછી એ જ સેટેલાઇટમાં લાગેલું એનવીડિયા જેટસન ઓરેન નામનું સુપર પાવરફુલ AI પ્લેટફોર્મ તરત જ એ ડેટાને પ્રોસેસ કરે છે. અને અંતે પૃથ્વી પર જે ડેટા આવે છે તે કાચો ડેટા નથી હોતો, પણ સીધી જ ઉપયોગમાં લઈ શકાય તેવી એક્શનેબલ ઇન્ટેલિજન્સ હોય છે. ડેટા મળે એટલે તરત એક્શન લઈ શકાય. આ આખી પ્રક્રિયા લિટરલી વીજળીની ઝડપે થાય છે. હવે વળીએ ચોથા વિભાગ તરફ. આ ઉપગ્રહના મુખ્ય ઉપયોગો કયા કયા હશે તે સમજીએ. આ ટેકનોલોજીના ઉપયોગો ખરેખર બહુ વિશાળ છે.
ડિફેન્સમાં જોઈએ તો ખરાબ હવામાનમાં પણ સરહદ પર અને દુશ્મનોની હિલચાલ પર એકદમ બાજ નજર રાખી શકાશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ધારો કે પૂર કે વાવાઝોડું આવ્યું હોય અને આકાશ વાદળોથી ઘેરાયેલું હોય તો પણ સચોટ માહિતી મળી રહેશે. આ ઉપરાંત ખેતીમાં પાક પર નજર રાખવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવા પુલ કે સ્માર્ટ સિટી પ્લાન કરવા માટે પણ આનો સચોટ જિયોગ્રાફિકલ ડેટા ખૂબ જ કામ આવવાનો છે. અને આ માહિતી કેટલી લેટેસ્ટ હશે તેનો અંદાજ તમને એ વાત પરથી આવશે કે આ ઉપગ્રહ દર 7થી 10 દિવસમાં પોતે ટાર્ગેટ કરેલી જગ્યાઓ પર ફરીથી પસાર થશે અને નવા ફોટા લેશે. એટલે કે સરહદની સુરક્ષાની વાત હોય કે પછી ખેતીવાડીની, આપણી પાસે કાયમ એકદમ ફ્રેશ અને અપડેટેડ ડેટા જ હાથપગો રહેશે. અને હવે આપણો છેલ્લો અને 5મો વિભાગ, ખાનગી અવકાશ ક્ષેત્રની નવી ઉડાન. ચાલો જોઈએ આનાથી દેશને શું ફાયદો થશે. જો આ કોઈ રાતોરાત થયેલો જાદુ નથી હો. 2023માં સરકારે ઇન્ડિયન સ્પેસ પોલિસી રજૂ કરી, જેણે ખાનગી કંપનીઓ માટે સ્પેસ સેક્ટરના દરવાજા ખોલી નાખ્યા. પછી તરત જ 2024માં ગેલેક્સાએ ISROની મદદથી પોતાના પેલોડનું સફળ ટેસ્ટિંગ પણ કરી લીધું. અને હવે 2026માં આ મિશન દ્રષ્ટિ અંતરિક્ષમાં ઉડવા માટે એકદમ રેડી છે. સરકારી નીતિઓ જ્યારે પ્રાઇવેટ ઇનોવેશનને સાથ આપે છે ત્યારે કેવી કમાલ થાય છે તેનું આ બેસ્ટ ઉદાહરણ છે. આમાં ઇસરોનો સપોર્ટ પણ જોરદાર રહ્યો છે. ઇસરો હવે માત્ર એકલું કામ નથી કરતું, પણ ઇન સ્પેસ મારફતે એક ફેસિલિટેટર બની ગયું છે. ગેલેક્સાઈને ઇસરોના UR રાવ સેટેલાઇટ સેન્ટરની હાઈટેક લેબમાં ટેસ્ટિંગ કરવા મળ્યું. એટલું જ નહીં, ઇસરોના રોકેટના જે નકામા હિસ્સા હોય છે, જેને પોએમ મોડ્યુલ કહેવાય, તેનો ઉપયોગ પણ આ સ્ટાર્ટઅપે પોતાના ટેસ્ટિંગ માટે કર્યો. મતલબ કે હવે આપણે સરકારી મોનોપોલીમાંથી બહાર આવીને એક કોલાબોરેટિવ ઇકોસિસ્ટમ તરફ બહુ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. જો ગ્લોબલ લેવલે જોઈએ તો અત્યાર સુધી આ માર્કેટમાં અમેરિકાની પ્લાનેટ લેબ્સ કે મેક્સાર અને યુરોપની આઈસાઈ કે એરબસ જેવી મોટી કંપનીઓનો જ દબદબો હતો. પણ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. ભારતનું પોતાનું એક સ્ટાર્ટઅપ તેની અનોખી ઓપ્ટોસાર ટેકનોલોજી સાથે આ વૈશ્વિક જાયન્ટ્સને બરાબરની ટક્કર આપવા મેદાનમાં ઉતરી ચૂક્યું છે. આ બધું આપણને એક બહુ જ મોટા અને રસપ્રદ સવાલ પર લાવીને ઊભા રાખે છે. શું મિશન દૃષ્ટિના આ લોન્ચ સાથે ભારત, જે અત્યાર સુધી બીજા દેશો પાસેથી સેટેલાઇટ ડેટા ખરીદતું હતું, તે હવે દુનિયાનો સૌથી મોટો સ્પેસ ડેટા એક્સપોર્ટર બની જશે? આ સવાલ માત્ર વિજ્ઞાનનો નથી, પણ ભારતની વધતી આર્થિક તાકાતનો છે. આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. તો આ વિગતવાર અને રોમાંચક વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવા જ અદ્ભુત વિષયો સાથે આપણે ફરી મળીશું.